હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો દોસ્તો, આજે આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરના એક રિસેન્ટ ન્યૂઝ વિશે એનાલિસિસ કરીશું, જેમાં જણાવવામાં આવ્યું છે કે 21મી સદીના અંત સુધીમાં ભારતમાં વસ્તીની સ્થિતિ કયા પ્રકારની હશે અને તે સ્થિતિ હોવા માટેના કયા કયા કારણો જવાબદાર છે તેના વિશે આજે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું। તો ચાલો દોસ્તો શરૂ કરીએ। તો દોસ્તો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ હિન્દુ ન્યૂઝપેપરનો આર્ટિકલનો જે હેડિંગ છે, ઇન્ડિયાઝ પોપ્યુલેશન ડેટા એન્ડ ટેલ ઓફ ટુ પ્રોજેક્શન્સ, એટલે કે ભારતની વસ્તીનો રિપોર્ટ અને તેના પરિમાણો। દોસ્તો, તાજેતરમાં વિશ્વ વસ્તી નીતિનો એક રિપોર્ટ અમેરિકાની સિયાટલ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન દ્વારા ધ લેન્સેટ નામની પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને તેમાં ભારતની ભવિષ્યની વસ્તીની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે। તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભારત વિશ્વમાં એક મોટો દેશ છે અને આ સદીની મધ્ય સુધીમાં એટલે કે 2050 સુધીમાં ભારતની વસ્તી વધશે, પરંતુ આ સદીના અંત સુધીમાં એટલે કે 2100 સુધીમાં ભારતની વસ્તીમાં ઘટાડો નોંધાશે અને આ ઘટાડો ક્યાં જઈને અટકશે? લગભગ 109 કરોડ અથવા 72.4 કરોડ, એટલે કે વધુમાં વધુ 109 કરોડ સુધી જઈ શકે અને ઓછામાં ઓછો 72.4 કરોડ સુધી જઈ શકે। આ ઉપરાંત તેમના દ્વારા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2100 સુધીમાં દરેક ભારતીય સ્ત્રી પાસે સરેરાશ 1.29 બાળકો હોવાની સંભાવના છે, એટલે કે દરેક ભારતીય સ્ત્રી 1 અથવા 2 બાળકો પેદા કરશે। તો દોસ્તો, 21મી સદીના અંત સુધીમાં ભારતની વસ્તીની આ સ્થિતિ માટે આ રિપોર્ટમાં પ્રજનન દરમાં ઘટાડાને મુખ્ય કારણ દર્શાવાયું છે। એટલે કે પ્રજનન દરમાં ઘટાડો થવાનો મતલબ એવું કે ભારતમાં સ્ત્રીઓની જે બાળકો પેદા કરવાની અભિરુચિ જે કહેવાય એ ઓછી થઈ જશે અને આ અભિરુચિ અત્યારે નહીં ઓછી થઈ, એ 1950થી લઈને અત્યાર સુધી ધીરે ધીરે ઓછી થતી ગઈ છે। તો હવે દોસ્તો, 1950થી લઈને 2015 સુધી પ્રજનન દરમાં કયા પ્રકારે ઘટાડો થયો તેના વિશે જાણીશું અને આગળ કયા પ્રકારનો ઘટાડો થશે તેના વિશે પણ હવે જાણીશું। તો દોસ્તો, ઈસવીસન 1950માં ભારતનો સરેરાશ પ્રજનન દર લગભગ 6 બાળકનો હતો, જ્યારે આજે તે ઘટીને સરેરાશ 2.2 થઈ ગયો છે। તો દોસ્તો, આ જે ઘટાડો થયો છે એ ધીરે ધીરે થયો છે અને અમુક વર્ષોના ગાળામાં થયો છે। તો એ વર્ષો કયા છે અને એ ગાળો કયો છે તેના વિશે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે। તો આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જે 1960થી 1980ના 20 વર્ષના ગાળામાં પ્રજનન દર 5.9થી 4.9 થઈ ગયો, એટલે કે જે 6 બાળકો પેદા થતા હતા, 5થી 6 બાળકો પેદા થતા હતા એની જગ્યાએ 4થી 5 બાળકો પ્રત્યેક કુટુંબમાં પેદા થવા લાગે। તો આ જે ઘટાડો હતો એ ટકામાં કેટલો હતો? તો એ ટકામાં 17% હતો અને આ ઘટાડા માટેના જવાબદાર પરિબળો કયા ગણવામાં આવ્યા? તો એ કટોકટીની સ્થિતિ વખતે જે નસબંધી કરવામાં આવી અને બળજબરીપૂર્વક કુટુંબ નિયોજન માટે દબાણ કરવામાં આવ્યું, એના લીધે આ જે 20 વર્ષના ગાળામાં એક બાળકનો ઘટાડો થઈ ગયો અને તે 17% હતો। હવે બીજા 20 વર્ષનો ગાળો આપણે લઈએ તો એમાં 1992થી 2015નો ગાળો આવશે। તો એમાં કયા પ્રકારે ઘટાડો થયો? તો એમાં 3.4થી ઘટીને 2.2 થયો, એટલે કે પ્રત્યેક કુટુંબમાં 3થી 4ની જગ્યાએ 2થી 3 બાળકો પેદા થવા લાગે। તો આ ઘટાડો કેટલો હતો? તો આ ઘટાડો ગયા જે 20 વર્ષનો ગાળો હતો એના કરતાં ડબલ હતો, એટલે કે 35% હતો। તો દોસ્તો, હવે આપણે આ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરીએ તો સમજી શકીએ કે 1950માં આપણે ભારત એક પછાત અને ગરીબ દેશ હતો અને એજ્યુકેશન લેવલે પણ આપણું સ્તર ખૂબ જ નીચું હતું અને ગરીબી, બેરોજગારી બધી જગ્યાએ કોમન હતી। આથી એ ટાઈમે સરેરાશ પ્રજનન દર વધારે હતો, 6 બાળકનો હતો, ઇલિટરસી વધારે હતી। ત્યારબાદ ઇન્દિરા ગાંધીએ કટોકટીની સ્થિતિ લાગુ કરી અને એમને લાગ્યું કે હવે આટલી વસ્તી ધીરે ધીરે વધી રહી છે, તો એમણે વસ્તીને કંટ્રોલ કરવા કુટુંબ નિયોજનનો કાર્યક્રમ લાગુ કર્યો। એના પરિણામે આ બધી પરિસ્થિતિ નિર્માણ પામી અને આજે પ્રજનન દર ઘટીને 2.2 થઈ ગયો છે। તો દોસ્તો, આપણે ભારતની આઝાદીથી લઈને અત્યાર સુધીની ભારતની વસ્તીની સ્થિતિ વિશે જાણકારી મેળવી।
હવે 2050થી લઈને 2100 દરમિયાન ભારતની વસ્તીની શું સ્થિતિ હશે અને ભારતનો પ્રજનન દર એ ટાઈમે કેટલો હશે અને એના માટે જવાબદાર પરિબળો વિશે ચર્ચા કરીએ તો દોસ્તો આપણે આગળની સ્લાઇડમાં જોયું એમ 2100 સુધીમાં ભારત સરેરાશ 1.29 બાળકો પેદા કરશે, જ્યારે અમેરિકા કેટલો હશે 1.53 અને ફ્રાન્સ માટે 1.78. તો હવે આના ઉપરથી લોકો એવું કહેશે કે પ્રજનન દર ઘટી ગયો, એટલે પ્રજનન દરમાં ઘટાડો થશે પરંતુ વસ્તી તો આમના કરતાં વધારે જ રહેશે. અમેરિકા અને ફ્રાન્સ કરતાં એ ટાઈમે બી વસ્તી તો આપણી વધારે જ રહેશે. તો આ બધા પરિવર્તનો કેમ આવ્યા? તો આપણે જોયું કે 1950થી 2015ની સ્થિતિમાં જોયું કે વચ્ચેના ગાળામાં કુટુંબ નિયોજનનો કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો. તો આ કુટુંબ નિયોજન કાર્યક્રમનું મુખ્ય સૂત્ર શું હતું? હમ દો હમારે દો. આ હમ દો હમારે દો શરૂઆતમાં પબ્લિક પર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું, પરંતુ ધીરે ધીરે આગળ જતાં ધીરે ધીરે પબ્લિક જ આ સૂત્રને ફોલો કરવા માંડશે. અને આ માટે કયું પરિબળ જવાબદાર છે તેને આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. તો દોસ્તો આ હતી ભારત અને બીજા દેશોની પ્રજનન દર માટેની કમ્પેરિઝન. હવે આપણે UN અને IHME આ બંને સંસ્થાઓએ ભારતની વસ્તી વિશે કંઈ અમુક આંકડાઓ રજૂ કર્યા છે, તેના વિશે ચર્ચા કરીએ. તો UN અને IHME દ્વારા 2050 સુધીમાં ભારતની જે વસ્તીનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે તેમાં લગભગ સમાનતા છે. હવે IHME આપણે જોઈ ગયા આગળની સ્લાઇડમાં. IHME એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન, અને યુએનનું તો તમે જાણો જ છો કે યુનાઇટેડ નેશન્સ. તો UN શું કહે છે કે UN દ્વારા ભારતની વસ્તી 2050 સુધી 164 કરોડ અને IHME મુજબ લગભગ 161 કરોડ છે. એટલે 2050 સુધીમાં કોઈ મેજર ડિફરન્સ નહીં આમના રિપોર્ટમાં, પરંતુ 2050થી લઈને 2100 સુધીમાં આ બંને આંકડાઓમાં ડિફરન્સ છે. તો UN એમાં શું કહે છે કે 145 કરોડ થઈ જશે અને IHME કહે છે કે 109 કરોડ થઈ જશે. તો IHMEનું આ જે રિપોર્ટ IHME દ્વારા જે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો એમાં એમણે એવું કારણ દર્શાવ્યું છે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા કરાયેલ સર્વેમાં ગર્ભ નિરોધકનો વધુ પડતો ઉપયોગ જણાવેલ છે. એટલે કે હવે ધીરે ધીરે લોકો આ વસ્તુઓનો ઉપયોગ પોતે જાતે જ કરી રહ્યા છે. જેમાં આગળ મેં કહ્યું કે હમ દો હમારે દોનું લોકો સૂત્ર હવે ધીરે ધીરે ભારતમાં અપનાવી રહ્યા છે અને આની લોંગ ટર્મ ઇફેક્ટ 1.29 પર જઈને અટકશે. તો દોસ્તો એવું તો શું થશે કે ભારતનો પ્રજનન દર 2100 સુધીમાં ઘટીને 1.29 થઈ જશે? તો તેના માટે ભારતનો સામાજિક અને આર્થિક બદલાવ મોટા પ્રમાણમાં જવાબદાર છે. એટલે કે દરેક કુટુંબ નિયોજન કાર્યક્રમનું જે સૂત્ર છે હમ દો હમારે દો, એ સૂત્ર અપનાવવા પાછળનું મુખ્ય કારણ ભારતનો સામાજિક અને આર્થિક બદલાવને ગણી શકાય. તો એવી તો કઈ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે અત્યારે ભારતમાં? તો તમે જાણો છો કે ઈસવીસન 1990 બાદ ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિમાં ઘણો બદલાવ થયો છે. હવે 1991માં આપણે જાણીએ છીએ કે ભારતમાં LPG સુધારા થયા. ત્યારબાદ ભારતની વિકાસની ગતિ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી છે અને ભારતમાં મોટા પ્રમાણમાં વિકાસ થયો છે અને આજે ભારત વિશ્વના સમૃદ્ધ દેશોમાં સ્થાન પામે છે. ત્યારબાદ ભારતના અર્થતંત્રમાં કૃષિનો ક્રમશઃ હિસ્સો ઘટતો જાય છે. આપણે જાણીએ છીએ દોસ્તો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો અને ધીરે ધીરે હવે કૃષિ પ્રધાનની જગ્યાએ હવે ભારત દેશ ઉદ્યોગ પ્રધાન દેશ બની રહ્યો છે. હવે ઉદ્યોગ પ્રધાન દેશ બનવાને લીધે ભારતમાં આજના સમયમાં ખાનગી નોકરીઓનું પ્રમાણ વધ્યું છે. ખાનગી નોકરીઓ અને એમના લાભો પણ વધ્યા છે. આ ઉપરાંત લોકો સરકારી નોકરીમાં પણ વધારે પડતા ઇન્ટરેસ્ટેડ હોય છે અને એના લાભોને લીધે ઇન્ટરેસ્ટેડ હોય છે, જેના પરિણામે પણ કૃષિને મોટા પ્રમાણમાં ફટકો પડ્યો છે. અને આ બધી વસ્તુઓ છે. તો હવે ખાનગી નોકરીઓ અને સરકારી નોકરીઓ માટે લોકો ગામડાઓને છોડીને શહેરોમાં સ્થળાંતરણ કરતા થાય છે. હવે શહેરોમાં સ્થળાંતરણ કરે તો શહેરોમાં રહેવાનું ખૂબ જ મોંઘું પડે છે, કેમ કે હવે ધીરે ધીરે બધી સિટીઓ ડેવલપ થઈ રહી છે અને એ ડેવલપમેન્ટને પરિણામે લોકો જે શહેરોમાં રહે છે ત્યાં મોંઘવારીનું પ્રમાણ પણ ખૂબ વધે છે. તો એના પરિણામે જો કુટુંબના સભ્યો વધારે હોય
તો એમને સર્વાઈવ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય. એટલે ઇનડાયરેક્ટલી આ વસ્તુ હમ દો હમારે દો પર લોકોને મજબૂર કરી રહી છે. એટલે લોકો એ કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત શાળા કોલેજોમાં ભણવાનું પ્રમાણ વધી રહ્યું છે અને માતા પિતા પોતાના કુટુંબ આયોજન વિશે વધુ સભાન થયા છે. તેઓ પોતાના બાળકના ભણતર માટે ખૂબ ખર્ચ કરે છે, જે પણ પ્રજનન દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ગણી શકાય. હવે આપણે જાણીએ છીએ કે આજના સમયમાં કોઈ પણ કુટુંબ હોય તે પોતાના બાળકને ટોચ પર જોવા માંગે છે, એટલે કે ઊંચાઈ પર જોવા માંગે છે કે પોતાનું બાળક સફળ થઈ જાય. તો એ લોકો એવી વિચારધારણા અપનાવે છે કે 10 બાળકો પેદા કરવા એના કરતાં એક જ બાળક પેદા કરવું અને એના પર જ પૂરેપૂરું ફોકસ કરવું અને એના પાછળ જ ભણતરનો ખર્ચો કરવો અને એનો વિકાસ કરવો એવું અપનાવી રહ્યા છે, જેના પરિણામે પણ પ્રજનન દરમાં ઘટાડો થઈ રહ્યો છે. તો દોસ્તો, હવે આ પ્રજનન દર ઘટાડો થઈ જાય એ પણ એક ચિંતાનું કારણ છે. કારણ કે ધીરે ધીરે જો પ્રજનન દર ઘટતો જાય તો જે આવનારી પેઢી છે એમાં બાળકોનું પ્રમાણ એટલે કે યુવા પેઢીનું પ્રમાણ ઘટતું જાય અને એના પરિણામે ભારતમાં વૃદ્ધોનું પ્રમાણ વધી જાય અને જે દેશ ચલાવવા માટે જે માનવ ધનની જરૂર હોય, હ્યુમન રિસોર્સની, એ ઓછું થઈ જાય. તો આ પણ એક ચિંતાનું કારણ બન્યું છે. તો હવે આપણે કરવાની શું જરૂર છે? તો હાલમાં ભારતે ભણતર અને સ્વાસ્થ્ય પાછળ રોકાણ કરવું જરૂરી છે. એટલે કે અત્યારે જે આપણી હ્યુમન રિસોર્સ છે એના સારા ભવિષ્ય માટે આપણે એમના ભણતર અને સ્વાસ્થ્ય પાછળ રોકાણ કરવું જરૂરી છે, જેના પરિણામે આપણે ભવિષ્યમાં એમની પાસેથી મોટા પ્રમાણમાં લાભ લઈ શકીએ. તો દોસ્તો, આ હતું આપણે હમણાં હિન્દુ ન્યૂઝપેપર આર્ટિકલનું એક શોર્ટ એનાલિસિસ, જેમાં આપણે જોયું કે ભારતનો પ્રજનન દર ધીરે ધીરે ઘટતો જાય છે અને એ 2100 સુધીમાં ભારતનો પ્રજનન દર 1.29 થશે અને એના આપણે કારણો પણ જાણ્યા. તો દોસ્તો, જો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.